સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા પુત્ર સાવરિયા મહારાજ નર્મદા પરિક્રમા દરમિયાન દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે. સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાવરિયા મહારાજને નામે જાય છે. નર્મદા પુત્ર સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની ભાવના અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની પણ છે. નર્મદાના પાણીના બિંદુઓ ઓમના બિંદુ સ્વરૂપ બની જાય છે, એટલે એમાં સ્નાન કરવાથી શિવમ શિવમ બની જવાય છે. નર્મદા સ્નાન કરનાર ત્યાગી બની જાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થી વધુ વખત પરિક્રમા કરનાર સાવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે. માત્ર કેસરી પોતળી પહેરીને ધૂમ ધકતા 44 ડિગ્રી તાપમાં ઉઘાડા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લાગતી નથી. બીજું સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે જાય છે. નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 સ્નાન કરે છે. આમ 31 દિવસની પરિક્રમા દરમિયાન 900 થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે. એની કોઈ ગણતરી નથી હોતી અને તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવે છે. એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. જ્યારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય, લોકો અચૂક નર્મદા સ્નાન કરે છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3850 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીને મોક્ષ મળે છે. તેથી હાલ ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. નર્મદા પુરાણમાં નર્મદા સ્નાનનું અને નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તર વાહિની આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમાની સાથે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. નર્મદા સ્નાન કરવાથી એક તો વિશ્વ કલ્યાણની ભાવના નિમિત્તે હું કરું છું. બીજું કે સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવા. દરરોજના કેટલા નર્મદા સ્નાન કરો? 29. અને નર્મદા સ્નાનનું શું ધાર્મિક મહત્વ છે? નર્મદા સ્નાન કરવાથી આ માં નર્મદા છે ને, એક એવી નદી છે, બધી ખડખડ કરતી વહે છે. જ્યારે આના બિંદુ ઓમના હોય છે. માનો કે સરદાર સરોવરનું પાણી ડેમમાંથી નીકળે તો ઓમમાં બિંદુ નીકળે છે. ઓમના બિંદુ આથી શિવમ શિવમ બની જવાય છે. અને આના સ્નાનનું વર્ણન તો હું પણ ન કરી શકું. એનું વર્ણન માત્ર નર્મદાજી કરી શકે, કારણ કે આઈ એમ એ ટુ ઓર્ડિનરી ફાર્મર સન. પણ એટલું તમને કહું છું કે આનું જે સ્નાન કરે છે ને, એ મહાત્યાગી બની જાય છે. માનો કે સંસારી હોય ને તો પણ એને સાધુ જો વિચારે પતિને પણ બેન કહેતા અટકાય નહીં. હા, અને જેને ખરેખર શુદ્ધ બ્રહ્મચારી રહેવું હોય ને, એને આના સ્નાન કર્યા હોય ને તો જ બાકી ક્લીન બોલ થઈ જાય. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.